નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ નાવલીને જુહાર જોગીદાસ ખુમાણ બહારવટિયાની કથા। મારા દાદા સામંત ખુમાણે ભાઈ બેટાઓના લીલા માથા વઢાવી કુંડલાની 84 ઘરે કરી। રાવણ જેવા ખસિયાઓનું જડાબીડ કાઢી મિતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા। અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારા 84 પાદર આંસકી લે છે? ના, તો સામંત ખુમાણના 9 પોતરા બાપ આલા ખુમાણના અમે 9 બેટડા બારવટા ખેડશું। આપા હાદા, તમારા આભા 8 ભાઈઓની આશા તો હવે મેલી દો। ખબર દેનારે સી એને તો ઠાકોરે વજયસંગ પાળેલા પશુડા બનાવી લીધા। ઈ તો એ પૂછોડિયું પટપટાવે ભેટતે એટલે શું? સહુ પોતપોતાના 6 ગામ દબાવીને બેસી ગયા। ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહીં માનો તો શેત્રુજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ। છી શરત? એક ગામ ડુંગરી અને 5 ગામમાં ભાવનગર દરબારના 3 ભાગ, ફક્ત 4થો જ ખાવા દેશું, નીકર ભીંસીને ભાંગી નાખશું। વાહ ઠાકોર, કરામત સારી કરી। પછી કોણે કરાર કબૂલ કર્યો? પીઠાએ, વીરાએ, શુરાએ, લુણાએ, તમાએ ડાટા સામત ખુમાણના પોતરાએ ખોરડું વેચી નાખ્યું। બંદૂકડીથી મરવું દોયલું છે આપા, ભાવનગરને પોગાય એમ નથી, સુરત સામે ધૂળ ઉડાવી દેશે। તમે પણ બેસી જાઓ। ઠાકોર કેવા રે કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ ને બાકીના 5 પાસમાં શોધ, નીકર તોપખાનાને મોઢે બાંધશે। ભાઈઓનું જોર તો હવે ભાંગી ગયું, હવે કોના બાવડા માથે જૂજશો? આપા દાદા, મારા 3 વીરભદ્રના બાવડા માથે, મારા ગેલા ભાણાને જોગીદાસના બાવડા માથે। ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો, ભલે ભાઈઓ બેસી ગયા, ભગવાને દીકરા સીધ દીધા છે। શોભા સાટું નહીં, મરવા મારના સાટું। અમે મરશું પણ ભાવનગરના આઢાસ રસૈયા ઉજળ કરશું। ઠાકોર દૂધ ચોખાની તાસણીમાં રોજ ખુમાણોના ભાલા ભાળશે। ઉઠો બાપ ગેલા, ઉઠો ભાણ, ઉઠો આપા। 3 દીકરા અને 4થો બુઢો બાપ ઘોડે ચડી ચાલી નીકળ્યા। આપા શું કરસ બાપ? હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાથ કર્યો। જોગીદાસને સહુ આપો કહીને બોલાવતા। કાંઈ નહીં બાપુ કહીને આપો ચાલતો થયો। કુંડલા ન લેવાય ત્યાં સુધી નાવલીનું પાણી આપો અગરાજ કરતો હતો। નાવલીમાં અખંડ ધારા નીલો ઘટાદાર કિનારો, કાંઠે છડતી ભેંસો અને કાબી કડલા પહેરીને ત્રાંબા બેડે પાણી ભરતી ગણબણો એને માથે મીઠ માંડીને બાપ બેટા ચાલી નીકળ્યા। સંવંત 1875 ફરહરિયા ફરંગાણ, ઘર સોરઠ જોગો ધણી ખોભલતળ ખુમાણ। સંવંત 1875માં જે વખતે ફિરિંગીઓ અંગ્રેજો સોરઠ ઘરમાં ઉતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।